સવિતાબેન નારાયણભાઈ બાંભણિયા. પાણી તો અમે ગયા હતા પાણી નથી આવતું આરમસીનું કે અમે ટાંકા 2-3 મહિનાથી 2 મહિના અમે ટાંકા મંગાવીએ એકાત્રે સાહેબ બધાને રજૂઆત કરી જણાવે તો જણને કેમ કે થઈ જાય એમ કે અમે 45,000 મેન્ટેનન્સ ભરેલું છે. ટાંકા અમે અમારે પર્સનલી મંગાવીએ પાણીના ટાંકા. આવાસના મકાન 1248 મકાન છે. મારું નામ માયાબેન અતુલભાઈ સૌસાણી છીએ. હું મનસુખભાઈ ટાઉનશીપમાંથી આવું છું. અમે 3-3.5 લાખમાં મકાન લીધું છે અહીંથી, બરાબર છે. અને અમે આટલા બધા છીએ, અમે પાણી માટે હેરાન થઈએ છીએ. એક દાર છે, એક દારમાં આટલા લોકોને પૂરું થાય. એક ગામ વસાયું છે, એક ગામને આટલું પાણી દઈ શકે જતા નથી. અમે અમારા ખર્ચે 3500 રૂપિયા ભેગા કરીને એક ટાંકો મંગાવીએ. ઘર દીઠ 150 રૂપિયા આવે છે. અમે ઘરમાં 4 સભ્ય છીએ, 4 સભ્યને એક ટાંકો પાણી પૂરું થાય. અમારે શું કરવું? અમે આટલી વાર અમારા જણ આવ્યા હતા, ઘણી વાર રજૂઆત દઈને ગયા છે, પણ કોઈ જવાબ આપતું નથી. એટલે અમે અત્યારે લેડીઝ આવ્યા છે, અમને કાંઈ પણ ઉકેલ આપો અને કાં તો અમે અહીં આંદોલન ઉપર બેસશું. અમારે ફ્લેટ તો 48 ફ્લેટ છે, 1200 વિંગુ છે, 1248 વિંગુ છે, બરાબર છે. પાણીની માંગ છે અમારી પાણીની માંગ છે કે અમારે પાણી નથી, બરાબર. જલ્દીથી જલ્દી અમને કોર્પોરેશનનું પાણી આપો. અમે બહુ જ હેરાન છીએ. અમારા ઘરના 10-10 હજાર રૂપિયા કમાય અને અમે આમ વેચાતું પાણી લઈએ છીએ, અમારે પૂરું પડતું નથી. પહેલાં અમે મકાન લીધા ત્યારે એમ કીધું હતું કે અમે પાણી આપશું, પાણી ભરપૂર છે, તો અત્યારે પાણી ક્યાં ગયું? નર્મદાની લાઈન છેડા કાપી જાય છે. અવારનવાર અમે હેરાન થઈએ, બાદના થાય છે, જણ હેરાન થાય છે. અમારા રાતના જાગે છે અને રાતના આખી રાત જાગે અમારા જણ. તયે એક ટાંકો, કદાચ અડધો ટાંકો પાણી આવે દારમાં પાણી છે નહીં. એટલી વિંગોમાં અમને એક દાર કરી આપ્યો છે, એ વ્યાજબી કહેવાય? અમારા જણે રજૂઆત કરી હતી એમ કે આવી જશે, તમે ઓલા કાગળિયા જમા કરાવો, એમ જ કરીને વેરાની પોચ આપો. વારી ખેલે અમારા જણને સમજાવીને ઘરે મોકલી દે છે. કોઈ જાતનો ઉકેલ આવતો નથી. રોજે અમારા જણ આવે, ધંધે જાય કે અહીંયા આવે. એટલે અમારે શું કરવાનું? વેરાનું પોચું અમે લઈને આવ્યા છીએ. અમારા જણ છે, બધા આવે છે, રોજે આવે, રોજે રજૂઆત કરે. કલાક અહીંયા બેહે, કોઈ જવાબ દેતું નથી. પાછા ઘરે નિરાશ થઈને ઘરે આવે, ઘરે જમે કરે ને શું કરે? હવે હેરાન થાય. રોજ રાતના જાગે, રાત આખી રાત જાગીએ. અમે 1700 રૂપિયાનો અમારે ટાંકો આવે. અમારા ઘરવાળા 10-10 હજાર રૂપિયા કમાવે. હવે અમે 1700 રૂપિયાનો ટાંકો લઈ તમે ઘરમાં ખાવું? તો અમને તમે 8-8 મકાન લીધા, તમે તમારું મેન્ટેનન્સ ઉઘરાવી લીધું, તમે રાજા થઈ ગયા અને હવે અમને હેરાન કરો છો. આ કઈ રીતની છે? આ મેન્ટેનન્સ લીધું શેનું લીધું છે તમે? કાં અમને મેન્ટેનન્સ પાછું આપો અને કાં અમને પાણી આપો. અમારી એ જ માંગ છે, બીજું કોઈ જાતની માંગ છે નહીં.